रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेगे साए बहार के। અગિયારમાં ધોરણમાં ભણતો બાળક એક નેટવર્ક માર્કેટિંગના સેમિનારમાં બેઠો છે. હજી તો એ બાળકની એટલી ઉંમર જ ન હતી કે તે આ સેમિનારને સમજી શકે, પરંતુ એ બાળકને સેમિનાર કન્ડક્ટ કરતો એન્ટરપ્રિન્યોર ખૂબ આકર્ષિત કરે છે. એ બાળકના કાન ઊભા થઈ જાય છે જ્યારે સાંભળે છે કે તે એન્ટરપ્રિન્યોર મહિનાના 21 લાખ રૂપિયા કમાય છે. તેણે વિચાર આવે છે કે જો આ વ્યક્તિ મારા કરતાં માત્ર 4-5 વર્ષ મોટા થઈ અને આવું મોટું કામ કરી શકતા હોય તો હું કેમ ન કરી શકું? મારા માટે પણ કરવું સહેલું છે, આસાન હે. આ બાળકના પિતાજીનો એક એલ્યુમિનિયમનો બિઝનેસ હતો, પરંતુ અમુક સમસ્યાઓને કારણે આ બિઝનેસ તેમણે બંધ કરવો પડ્યો. આ કારણથી એ બાળકની પરિસ્થિતિ ખૂબ નબળી બની ગઈ. માટે જ તેને પરિવારને સહકાર આપવા અનેક નાના મોટા કામ કર્યા. જેમ કે તેમના પરિવારને એક એસટીડી શોપ નાખી હતી. તેમાં કેટલીક વખત એ બાળક પણ બેસતો, ત્યારે તેણે માણસોને 25 પૈસા માટે ઝઘડતા જોયા અને આ વાતથી એના મગજમાં બેસી ગઈ કે પૈસા કમાવવું આ દુનિયામાં ખૂબ અઘરું હતું. પરંતુ જ્યારે આ સેમિનાર જોયો ત્યારે એ વિચાર બદલ્યો. આ સમય દરમિયાન તેને એક રુચિ નામની સુંદર છોકરી મળે છે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવો ખૂબ ગમે છે. બંને ખૂબ સારા મિત્ર બને છે. અને હા, એકવાર તો સર રુચિ મેમ સામે સ્ટાઇલ મારવા જોરથી બેટ ફેરવે છે અને ધડાંગ ધડા હેઠે પડે છે. બંને ખૂબ હસે છે. ધોરણ 12 બાદ સર પૈસા કમાવા અલગ અલગ પ્રકારના બિઝનેસ કરવાનો પ્રયત્ન કરે છે. જેમ કે નેટવર્ક માર્કેટિંગ કંપનીમાં જોડાય છે, પણ આમાં તે માણસો જોડવામાં અસફળ રહે છે, કારણ કે અસત્ય કદી વધુ સમય ન ચાલે. આ બિઝનેસમાં માત્ર સરનો લાભ હતો, સામેવાળા વ્યક્તિનો નહીં. ત્યારબાદ તે એક કેરિયર ગાઈડન્સ બિઝનેસ પણ કરે છે, જેની અંદર તે ધોરણ 12 પાસ છોકરાઓને ધોરણ 12 પાસ છોકરો જ્ઞાન આપતો હતો. આના માટે તેમણે એક કેરિયર ગાઈડન્સ કંપનીમાંથી ઘણી બધી માહિતી એકઠી કરેલી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને સલાહ આપતા. પણ સમસ્યા તો ત્યારે સર્જાતી કે સામેવાળી વ્યક્તિ પૂછે કે સર તમે કેટલું ભણેલા? ત્યારે સર સાચું કહેતા 12th પાસ. આ બિઝનેસ માટે તેમણે 2500 રૂપિયાની એડ કરેલી અને સામે કમાણીમાં 4500 કર્યા. આ બિઝનેસમાં તેમણે કરેલ પ્રોફિટ મહત્વનો ન હતો, પણ આનાથી તેમનામાં વાત કરવાનું જે કોન્ફિડન્સ થયું તે મહત્વનું છે. ત્યારબાદ તેમણે લિક્વિડ શોપનો બિઝનેસ પણ કર્યો, પણ તેમાં પણ તે અસફળ રહ્યા. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન કરવાનું શરૂ કર્યું કિરોમલ બીકોમ કોલેજથી, જે દિલ્હીની અંદર છે. અને આ સમય દરમિયાન તેમને મોડલિંગનો બહુ શોખ થયો. જો કે હા, સરે કોલેજ પૂરી કરી નથી, બે વર્ષની અંદર જ મૂકી દીધી. અને આ સમયમાં એને મોડલિંગનો શોખ થયો, પણ તેમાં ખૂબ સારી રીતે એવા અસફળ રહ્યા, કારણ કે હરેક વ્યક્તિને હીરો બનવાનો શોખ હોય. સરને પણ થયો, પણ તે અસફળ રહ્યા. પરંતુ તેના મિત્રનો પોર્ટફોલિયો તેમણે જોયો
અને આ પોર્ટફોલિયોના ફોટા જોઈ અને તેમને ખૂબ આકર્ષણ થયું અને અહીંથી સરને કેમેરા પ્રત્યે ખૂબ શોખ જાગ્યો. તેમણે 2 મહિનાનો કેમેરાનો કોર્સ કર્યો અને ત્યારબાદ બધાના ફોટો પાડવાનું શરૂ કરી દીધું. આજુબાજુ વાળાને બધાને ખેંચી અને ફોટો પાડવાનું શરૂ કર્યું. અને એમનો ગ્રાન્ડ મોટો એવો સ્ટુડિયો હતો, એમનું માત્ર બેડરૂમ. બસ આ કેમેરાએ જ તેમના જીવનમાં સફળતાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે પોતાનું નામ કરવા માટે એક લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો, જેમાં તેણે 121 મોડલના 10,000 ફોટાઓ પાડી અને એ પણ માત્ર 12 કલાકની અંદર એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને આ સરની લાઈફનો ટર્નિંગ પોઈન્ટ હતો. હવે દુનિયા એને એઝ અ ફોટોગ્રાફર તરીકે ઓળખતી થઈ ગઈ અને થોડા જ સમયમાં જોતામાં એમની એજન્સીની 4 ઓફિસો ખુલી ચૂકી અને સર હવે મહિનાના લાખો રૂપિયા કમાતા થઈ ગયા. અને આ સમય દરમિયાન જ એ પહેલી સુંદર છોકરી રુચિ મેમ સાથે જ સરે લગ્ન પણ કરી લીધા. પરંતુ આ બિઝનેસ તેને સંતોષ આપતો ન હતો, કારણ કે તેઓ મોડલ પાસેથી પૈસા લઈ અને પોર્ટફોલિયો બનાવી દેતા, પણ મોડલને કામ મળશે તેવી કોઈ ગેરંટી ન હતી. આથી લાખો રૂપિયા કમાતી બધી એજન્સી તેમણે બંધ કરી નાખી. હવે શરૂ થવા જઈ રહ્યું છે એક નવું ચેપ્ટર. તેમણે ઇમેજીસ બજાર નામની એક નવી કંપની શરૂ કરી, જેમાં તેમણે નક્કી કર્યું કે તે મોડલ પાસેથી એક પણ પૈસા લેશે નહીં, પરંતુ સામે આપશે. આ વેબસાઇટ ઇન્ડિયન સ્ટોક ઇમેજ પૂરું પાડવાનું કાર્ય કરી રહી હતી. પરંતુ આ વેબસાઇટ ઉપર ખૂબ ટ્રાફિક આવી ન રહ્યું હતું, માટે સરે નક્કી કર્યું કે તે જાતે કોડિંગ શીખશે. બસ થોડા બદલાવ કર્યા ત્યારબાદ અને આ લાઈફનું ટર્નિંગ પોઈન્ટ બની ગયું ત્યારબાદ સર માટે. થોડા જ સમયમાં ઇમેજીસ બજાર વર્લ્ડની સૌથી મોટી ઇન્ડિયન સ્ટોક ઇમેજીસ કલેક્ટ કરતી કંપની બની ગઈ. અને આ સફળતા બાદ સરે કદી પાછળ ફરીને જોયું નથી. આ બાળક બીજું કોઈ નહીં, કરોડો માણસોની ઇન્સ્પિરેશન, વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટેબલ યુટ્યુબ ચેનલ ચલાવનાર ધ સંદીપ માહેશ્વરી સર છે. આજે એ વ્યક્તિ પોતાના સેમિનાર દ્વારા કરોડો લોકોને ઇન્સ્પાયર કરે છે અને તેમણે સેલ્ફ અવેરનેસ વિડીયોમાં વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. અને આ જ વ્યક્તિ છે જેને મને પણ ઇન્સ્પાયર કર્યો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ સંદીપ સર. અને આજે પણ સરના જીવનમાં ખૂબ મોટી સમસ્યાઓ આવતી રહે છે, પરંતુ આજે પણ તે સેલ્ફ અવેરનેસ અને સ્પિરિચ્યુઆલિટી તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે. કદાચ એટલે જ સર હંમેશા કહેતા રહે છે, आसान है. ठीक है.